અમેરિકાના લોંગ આઇલેન્ડની સેવિલ મોટર લોજની દિવાલોની પાછળ કાળા કામો થઈ રહ્યા હતા, જેને જાણીને આખા અમેરિકાના ગુજરાતી સમાજની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકન સ્વપ્ન સાકાર કરવા આવેલા 79 વર્ષના નરેન્દ્ર દાદરવાલા અને તેમના પરિવારે શું ખરેખર કૂટણખાનાના ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી? શું એક મોટેલ ખરેખર ડ્રગ્સ અને કૂટણખાનાનું એવું કેન્દ્ર બની શકે જે ફેડરલ સજા અને આજીવન કેદની જેલ સજા તરફ દોરી જાય? અને હવે નેબ્રાસ્કામાં ચૌધરી પરિવારની ધરપકડ સાથે શું આ માત્ર બે છૂટાછવાયા કેસ છે કે પછી સમગ્ર મોટેલ ઉદ્યોગ પર ઝળુંબતા કાળા વાદળ? હજારો માઇલ દૂર એક ગુજરાતી પરિવારનું સામ્રાજ્ય કેવી રીતે ગુનાના નેટવર્કમાં ફેરવાઈ ગયું, જેના પરિણામે લાખો ડોલરની સંપત્તિ જપ્ત થઈ અને પીડિતો માટે વળતરનો માર્ગ ખુલ્યો? સત્ય જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો. વાતની શરૂઆત કરીએ તો અમેરિકાના ન્યૂયોર્કના સેવિલ મોટર લોજથી થાય છે. લોંગ આઇલેન્ડ પર આવેલી આ મોટેલ, જેના માલિકો 1984થી નરેન્દ્ર દાદરવાલા અને શારદા દાદરવાલા હતા, જે 2014થી નવેમ્બર 2022 સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહી હતી. મુખ્ય ફેડરલ આરોપોમાં કૂટણખાનું અને ડ્રગ પરિસરનું સંચાલન સામેલ છે. માત્ર આંખ આડા કાન કરવા નહીં, પણ નરેન્દ્ર દાદરવાલા પર વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સમાંથી મેળવેલી આવકનું સક્રિય રીતે વિતરણ કરવાનો આરોપ હતો. અહીંનો માઇકલ જોન્સન નામનો મુખ્ય દલાલ, જે પીડિતોનું બળ, છેતરપિંડી, ધમકી અને વ્યસનકારક ડ્રગ્સ દ્વારા શોષણ કરતો હતો, તે ફેડરલ જ્યુરી દ્વારા 4 ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો. તેને 15 વર્ષની ફરજિયાત લઘુત્તમ જેલથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. આ વાતનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગુજરાતી આરોપીઓએ ગુનાની કબૂલાત કરી. એપ્રિલ 2025માં નરેન્દ્ર અને શારદા દાદરવાલાએ ટ્રાફિકિંગ ષડયંત્ર એટલે કૂટણખાનાનો ગુનો કબૂલ્યો અને સપ્ટેમ્બર 2025માં તેમના સહકર્મચારી અશોક પટેલ, જેની ઉંમર 61 વર્ષ છે, એ પણ આ જ ગુનો કબૂલે છે. ષડયંત્ર કબૂલવા બદલ તેમને કદાચ ઓછી સજા થશે, પરંતુ તેમનો ગુનો સ્પષ્ટ થઈ ગયો છે. હવે પુત્ર જીગર દાદરવાલા ઉર્ફે કોબરા અને અન્ય આરોપી ટીમોથી ગુલેન નામનો કેસ પેન્ડિંગ છે. આ કેસ એ સાબિત કરે છે કે પ્રોપર્ટી માલિકોની સક્રિય સંડોવણી તેમને સીધા ફોજદારી કાયદાના દાયરામાં લાવી શકે છે. ગુનાના આ કેન્દ્રને દૂર કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા. નવેમ્બર 2022માં મોટેલ જપ્ત કરવામાં આવી અને સપ્ટેમ્બર 2023માં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોવાના સૈબર્ટ દ્વારા મોટેલના $2 મિલિયન વેચાણની મંજૂરી આપવામાં આવી. વેચાણમાંથી મળેલી આવકનો મોટો હિસ્સો યુએસ સરકાર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આ ભંડોળને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા પીડિતોને વળતર આપવા માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. તો સવાલ એ છે કે આ મોટેલ્સ ગુનાનું કેન્દ્ર કેમ બની રહી છે? વિશ્લેષકો માને છે કે ખરીદદારો દ્વારા સરળ એક્સેસ, રોકડમાં ચૂકવણી, મહેમાનની ગોપનીયતા અને કર્મચારીની ઓછી ક્રિયા પ્રતિક્રિયાને કારણે મોટેલ ગુનાના સ્થળ તરીકે સંવેદનશીલ બની જાય છે. ગુજરાતી માલિકોની અમુક જોખમી વ્યૂહરચનાઓ, જેમ કે ખર્ચ ઘટાડવા માટે ક્રોનિક અંડર ટ્રાફિકિંગ અને સુરક્ષામાં ક્ષતિઓ, ખામીયુક્ત તાળાવો, ગુમ થયેલા કેમેરા, આ જોખમને વધારે છે. હવે ફેડરલ કાયદો, માનવ તસ્કરી સંરક્ષણ અધિનિયમ પ્રોપર્ટી માલિકોની જવાબદારી વધારી રહ્યો છે. માલિકો હવે માત્ર ફોજદારી સજાના જોખમમાં નથી, પણ પીડિતો દ્વારા સિવિલ મુકદ્દમાઓ દ્વારા લાખો ડોલરનું વળતર આપવા માટે પણ જવાબદાર ઠરી શકે છે. કાયદાનું કહેવું છે કે જો માલિકો જાણતા હોવા છતાં અને કથિત રીતે આ બનવા દીધું અથવા આંખ આડા કાન કર્યા, તો તેઓ જવાબદાર છે. આ કેસો ગુજરાતી સમાજની મહેનત અને સફળતાની ગાથાને કલંકિત કરી રહ્યા છે. મોટેલ માલિકોએ હવે સઘન સ્ટાફ તાલીમ,
સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે. તેમને શ્રમ તથા ઇમિગ્રેશન કાયદાઓનું સખત પાલન સુનિશ્ચિત કરવું પડશે. મોટેલ માલિકો હવે માત્ર નિરીક્ષક નહીં પણ સક્રિય ગુનેગાર તરીકે પણ ગણાઈ રહ્યા છે અને જેલની સજા ઉપરાંત સંપત્તિની ખોટ પણ સહન કરવી પડે છે. મોટેલ ઉદ્યમને આ સંકટમાંથી બહાર આવવા માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવી ફરજિયાત અનિવાર્ય બની ગઈ છે.